નમસ્કાર મિત્રો, માર્કેટ એનાલિસિસ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે મંથલી પીએનએલની કે નવેમ્બર મંથમાં આપણે જે છે 25,000 થી 30,000નું રોકાણ કરીને કેટલા કમાઈ શકીએ. કે એક મંથમાં આપણે જે છે ડેલી 25,000 થી 30,000નું રોકાણ કરીએ છીએ તો મંથના એન્ડમાં આપણે જે છે કેટલો પ્રોફિટ જનરેટ કરી શકીએ અથવા તો કેટલા લોસ થઈ શકે. સૌથી પહેલાં આપણે જે છે મંથ ટ્રેડ ડાયરીમાં જોઈ લઈશું કે ટ્રેડ ડાયરીમાં અહીંયા મંથ સિલેક્શન કરી લઈશું ડેલી. એમાં પણ આપણે નવેમ્બર મંથની વાત કરવાની છે. તો નવેમ્બર મંથમાં જે છે એ આપણે 4 નવેમ્બર 2024થી શરૂ કરી હતી. 4 નવેમ્બરના રોજ આપણે જે છે 1,575 રૂપિયાના પ્રોફિટમાં હતા. 5 નવેમ્બર એક ટ્રેડ લીધો હતો. એ ટ્રેડમાં આપણે જે છે 687.50 રૂપિયાના પ્રોફિટમાં હતા. 6 નવેમ્બરે જે છે આપણે 961.50 રૂપિયાના પ્રોફિટમાં હતા. 7 નવેમ્બરે જે છે આપણે 6,930 રૂપિયાના પ્રોફિટમાં હતા. ત્યારબાદ આગળ વધીએ. 8 નવેમ્બરે જે છે આપણે એક નાનકડો લોસ થઈ જાય છે. 810 રૂપિયાનો લોસ જે છે આપણે 8 નવેમ્બરે થાય છે. ત્યારબાદ 11 નવેમ્બરે આપણે એક ટ્રેડ લીધો અને એ ટ્રેડમાં આપણને 1,447.75 રૂપિયાનો લોસ થઈ જાય છે. ત્યારબાદ 12 નવેમ્બર આવે છે. 12 નવેમ્બરે પણ ફરી આપણે એક નાનકડો એવો લોસ થઈ જાય છે. જે લોસમાં આપણે 842.50 રૂપિયાનો નુકસાન થાય છે. ત્યારબાદ 13 નવેમ્બરે આપણને 1,725.25 રૂપિયાનો પ્રોફિટ થાય છે. ત્યારબાદ 14 નવેમ્બરે આપણને એક લોસ થઈ જાય છે. 2,130 રૂપિયાનો લોસ થાય છે. ત્યારબાદ 19 નવેમ્બરે આપણે 6,257.50 રૂપિયાના પ્રોફિટમાં છીએ. 19 નવેમ્બરે જે છે આપણે એક નાનકડો એવો પ્રોફિટ થાય છે. 932.50 રૂપિયાનો પ્રોફિટ થાય છે. ત્યારબાદ આવે છે 21 નવેમ્બરે 953.74 રૂપિયાનો પ્રોફિટ થાય છે. 22 નવેમ્બરે જે છે આપણે એક નાનકડો એવો લોસ થઈ જાય છે. 2,043 રૂપિયાનો લોસ થાય છે. 25 નવેમ્બરે જે છે આપણે 6,761.50 રૂપિયાનો પ્રોફિટ થાય છે. કઈ તારીખે? કે 25 તારીખે આપણે 6,000 સમથિંગ આપણે પ્રોફિટ થાય છે. ત્યારબાદ આપણે જે છે 25થી 26 નવેમ્બરે આપણે એક લોસ થાય છે 1,850.51 રૂપિયાનો. 27 નવેમ્બરે પણ આપણને એક નાનકડો લોસ થઈ જાય છે 246.26 રૂપિયાનો. અને એન્ડ ઓફ ધ મંથ આપણે 28 નવેમ્બરે 2,021.26 રૂપિયાનો પ્રોફિટ થાય છે. એન્ડ ઓફ ધ મંથ આપણે જોઈએ કે મંથમાં ટોટલ સરવાળો કરીએ તો આપણે પ્રોફિટમાં છીએ કે લોસમાં છીએ, કે જે આપણને અહીંયા દેખાશે કે ટોટલ આ મહિને આપણને જે છે એ પ્રોફિટ અને લોસ બાદ કરતાં 19,425.72 રૂપિયાનો પ્રોફિટ થાય છે. નેટ પીએનએલ જે છે 11,504.7 રૂપિયા, કે જેમાં ચાર્જિસ અને બ્રોકરેજ બંને બાદ કરતાં એન્ડ ઓફ ધ મંથ આપણને જે છે આ મહિને નવેમ્બર મહિનામાં 25,000 થી 30,000 રૂપિયાનું રોકાણ કરીને 11,504.7 રૂપિયાનો પ્રોફિટ થાય છે. આપ જોઈ શકો છો કે આ આખા મંથમાં આપણો પ્રોફિટની કિંમત જે છે, પ્રોફિટ જે છે એ ક્યારેક 6,900 આવે છે, ક્યારેક જે 6,751 આવે છે, પરંતુ આપણો લોસ જે છે એ 2,000થી 2,500થી વધારે થતો નથી. એક પણ દિવસ આપણને લોસ જે છે એ આ મહિનામાં 1,497 છે. આપણે વાત કરવાની છે નવેમ્બર મંથની, કે નવેમ્બર મંથમાં આપણને જે છે એક પણ વખત 2,000થી વધારે લોસ થતો નથી. 2,043, ક્યારેક આપણે 247, ક્યારેક આપણે 1,850, ક્યારેક આપણે 2,043 એવો લોસ થાય છે. પરંતુ આપણે 2,000થી વધારે લોસ કરતા નથી. જ્યાં સુધી આપણે લોસ જે છે આપણા લિમિટમાં હશે, આપણા કંટ્રોલમાં હશે, ત્યાં સુધી માર્કેટ આપણે ક્યારેય લોસ આપશે નહીં અથવા તો આપણે ક્યારેય મોટો લોસ લેશું નહીં.